મુગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું સવારની અંદર આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 9:30 વાગે અને બ્લોગની શરૂઆત થાય છે મિત્રો વડોદરા પાસ કરી લીધું છે અને વારસદ પહેલા છે આપણે હમણાં આવશે વારસદ પછી આવશે બોરસદ પછી આવશે તારાપુર ને પછી આવશે વટામણ અને મિત્રો આ રોડ ઉપર તો આપણે આવકમાં તો બહુ કઈ ટ્રાફિક નથી નડી થોડીક નડી બાકી આમ ભાઈ જાવકમાં ટ્રાફિક એના મિત્રો વાતું જ જવા દો પુલિયા બંધ કરી દીધા હે કોઈ મોટો અધિકાર આવતો હોય એટલે પુલિયા ખાઈ બંધ કરી દીધા હે મિત્રો અત્યારે તમારે એટે સર્વિસ રોડમાં થઈને જવું પડે કોક પુલિયે વડોદરા વટીને ઈ જ છે મિત્રો આ એક્સપ્રેસ છે ને એ આમ આખો ચાલુ થઈ જાય ને એટલે આપણે આ કઈ વડોદરા ને ગઈ પણ મિત્રો ઘાયલ માઇલ ન રહીએ અહીંથી ચડાવેલી એટલે સીધા ગાડી આપણે ઉતરે બારડોલી જે એક્સપ્રેસ અત્યારે ચાલુ હોય ને મિત્રો એમાં ફૂટકી જાય આપણે અધવસ્તી સીધા પાછા બારડોલી ઉતરી જાય એટલે આપણે 1.5-2 કલાકમાં તો ગાડી આમ બારડોલી હોય બાકી આમ તો મિત્રો હવે તું કેવરાવે છે ટ્રાફિક આ બાજુથી સીધો જાય છે અમદાવાદ જાય છે ને આપણે જવું છે બોરસદ વાળા રોડ ઉપર એટલે આપણે મારી લીધો છે ટર્ન બોરસદ બાજુ હમણાં બોરસદ મિત્રો આપણે અડધી કલાકમાં વારસદથી ટર્ન મારી લીધો છે બોરસદ રોડ ઉપર અને હવે આપણે અહીંયા મિત્રો ગોટા ખાવા ઉભા રહ્યા છે મસ્ત મજાના આપણે ગોટા મેગવા આ છે મેથીના ગોટા મસ્ત મજાની કઢી છે તો આ રોડ ઉપર ભાઈ અહીંયા ખાવાની જમાવટ આવે છે મિત્રો તો હાલો મસ્ત મજાના ગોટા ખાઈ લઈએ મળીએ પછી નાસ્તો પાણી કરીને નીકળી ગયા છે અને આપણે બોરસદ ભૂગવા આવ્યા છે બોરસદથી આપણે 10 કિલોમીટર જેવું સેટા છે મિત્રો અને ધીરે ધીરે આવેલા જઈએ છે આ મિત્રો તમે વારસદથી આમ ટર્ન મારી દો ને બોરસદ સાઈડ એટલે હાવ રોડ ખુલ્લો હોય ક્યાંક આમાં ક્યાંય ટ્રાફિક હોય જ નહીં મિત્રો હાવ ઓછી જ હોય આપણે પહોંચી ગયા છે બોરસદ ટોલ નાકા તો આ છે બોરસદ નું ટોલ નાકું મિત્રો બોરસદ ને ટોલ નાકે કોઈ આવતા જોજો અહીંયા પોલીસ વાળા ઉભે હે ફાઈન ન કપાઈ જાય તો આપણે પહોંચી ગયા છે તારાપુર નું સર્કલ આવ્યું છે મિત્રો હાથી દોરેલા છે જોઈ લે સર્કલ ઉપર આ મિત્રો કરી લીધું તારાપુર પાસ હવે આવશે વટામણ ને પછી આવશે બોગોદરા પછી આવશે લીંબડી પછી આવશે ભગત નું ગામ એવી રીતના ગામ આવતા જાય ને આપણે પાસ કરતા જાય પછી ક્યાંક આજે નાવું હોય મિત્રો હમણાં 3-4 દિવસથી આપણે નાયા નથી તો આજે નાહી ધોવી નાખીએ મસ્ત મજાના ક્યાંક ગાડી હરગે ગલ પડી મળી આગળ કન્ટિન્યુ અત્યારે આપણે વટામણ ચોકડી પૂગ્યા છે ને ભાઈ વટામણ ચોકડી તો મિત્રો આપણે 3 ટ્રીપ પૂછ્યા તો ભાઈ હાવ જામ જ પડ્યું હોય કેમ કે અહીંયા મિત્રો સર્કલ નું કામ આલે છે ને ભાવનગર વાળી બધી ટ્રાફિક મિત્રો અહીંયા આવે ને એટલે આ જામ જ હોય સર્કલ આખું આ મિત્રો આપણે 3 ટ્રીપ પૂછ્યા તો આમને એમ લાઈનમાં ઊભી છે એમાં રાતે હોય ને ભાઈ 9-10 વાગે હોય ને મિત્રો એટલે મરાય જ જાય હાવ કેમ કે 9-10 વાગે હાવ લક્ઝરીયસ છૂટે એટલે હાવ પથારી ફેરવાઈ જાય અત્યારે તો વાંધો ન આવે જોઈ લ્યો અત્યારે ભાવનગર વાળી ટ્રાફિક તો એવી હોય જ એ આમથી આમ સર્કલ ફેરે ને મિત્રો એટલે આપણે આમ રોકાઈ જાય વાહનો અત્યારે તો હમણાં નીકળી જાય હું અહીંયા પૂગી આવ્યા
રાતે તો મિત્રો પુલિયા ઉપરથી જામ હોય, અહીંયા પૂગવું હોય તો વિચાર કરવો પડે. અહીંયા પોલીસ વાળા ઉભે મિત્રો, પોલીસ વાળા શું કરી લે આમાં? એક લાઈન રોકાવે ને એક લાઈન જવા દે, એવું કરે બિચારા. આ ભાવનગર વાળી બધી ટ્રાફિક અહીંયા આવે. પાછી મિત્રો ભાવનગર વાળી બધી ટ્રાફિક આમ જાય, અડધી આમ જાય ને અડધી આમ જાય. તો હાલો મિત્રો મળી આવે સીધા આપણે નાવાની હોટલે પૂકીને. તો આપણે પહોંચી ગયા છે બોગોદરા. અહીંથી હવે આપણે ચડાવી લેવાની છે રાજકોટ હાઈવે ઉપર. હવે આપણે જવાનું હોય મિત્રો ચોટીલા સુધી. પછી તો આપણે પાછો મોરબી કચ્છ વાળો હાઈવે, તો અમદાવાદ થી આવે એ હાઈવે ઉપર હમણાં આપણે ચડી જાય. બોગોદરા થી ટર્ન મારી લીધો આપણે બ્રિજ થી મિત્રો. હવે મિત્રો આપણે પાંચીનાથ પાટિયા હોટલ આવે છે, ત્યાં આપણે રાજભવાની, ત્યાં આપણે નાવું ધોવું હોય ને જમવું હોય રાજભવાનીમાં. અહીંથી આપણે ટ્રાફિક વધી ગયા છે, કેમ કે અહીંથી અમદાવાદ વાળી ટ્રાફિક આવે છે. અમદાવાદ થી જેટલી પબ્લિક આવે અહીંયા આપણે ભેગી થઈ જાય, બધું હદુય ભેગું ભેગું થઈ જાય. ખાલી તમે જોઈ લ્યો જામફળ કેવા વેચાય છે. જ્યાં જોવો ને જામફળ ની જ રેકડી છે. કોઈ ખાવા હોય તો કેજો 2 કિલો મોકલાવી દે મારા વાલા. તો હાલો મિત્રો મળીએ સીધા હવે આપણે રાજભવાની હોટલે પૂગીને. મિત્રો બોગોદરા પાસ કરીને જે પેલું ઓવરબ્રિજ આવે છે ને, ત્યાં છે ને રસ્તાનું કામ આલે છે, સિંગલ ગાડી જ પાસ થઈ શકે મિત્રો. એટલે રાતે જામ હોય ને એટલે ગાડીઓ વાળા ઓલી સાઈડ છોડે ને ઓલી સાઈડ છોડે ને એટલે પોલીસ વાળા એને આડી રાખીને ઊભી જાય મિત્રો. એકથી રાતે અમે આવતા હતા ને આમ, તેથી મિત્રો એને પોલીસ વાળા રાખીને ઊભી ગયા, ત્યાં આમ લાઈન પડી શેરિંગ. અહીંથી એક એક ગાડી જ પાસ થઈ શકે, તોય પછી રોંગ સાઈડ જાય પછી બધા. લગન મિત્રો અહીંયા લોકલ જે ડમ્પર વાળા આવે ને એનો ત્રાસ જ એવો છે. લીંબડી થી આપણે બોગોદરા થી લઈને ચોટીલા સુધી, ચોટીલા થી ત્રાસ તો થઈ જાય. જેમ મજા આવે એમ આકે, જેમ મજા આવે એમ કાવા મારે, જેમ મજા આવે એમ કરે મિત્રો. એને કઈ ના કહેવાય, આપણો વાંક આવે. આમાં ગાડી વાળાનો જ વાંક હોય, અડે તો ગાડી વાળાનો વાંક, સામેથી આવે ને મારે તો ગાડી વાળાનો વાંક. એનો તો કોઈથી વાંક જ ના આવે કોઈનો. નું પાટિયું વટીને રાજભવાની હોટલ આવે છે. આ હે મિત્રો રાજભવાની હોટલ ને આ હે અહીંયા પડી છે આપણી ગાડી મિત્રો. ને અહીંયા આપણે મસ્ત મજાનું નાવું છે. તો મિત્રો અહીંયા પાણીનો કુંડો ગમે ત્યારે આવો, બારી કારી તમે સુમાહું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, પાણીનો કુંડો ભરેલો જ હોય મિત્રો. અહીંયા 24 કલાક ગમે ત્યારે આવો. તો હવે મિત્રો પાણી પણ બહુ ઠંડુ છે ને ગરમી પણ એવી થાય છે. તો હાલો મસ્ત મજાને નાહી નાખીએ. અને 1:30 વાગી ગયો પછી આપણે જમી લઈએ. તો હાલો મિત્રો પહેલા બધાથી પહેલા આપણે નાહી નાખીએ. મળીએ મિત્રો હવે સીધા આપણે નાહીને. મસ્ત મજાનું આપણે રાજભવાની હોટલે નાહી લીધું હોય ને હવે જવું છે આપણે 2 વાગી રહ્યા છે બપોર પછીના 2:15 અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે મિત્રો આપણે પેટ પૂજા કરવા. હવે લાગી છે ભાઈ ભૂખ ને વાગી ગયા છે 2:15 અને આ છે મિત્રો રાજભવાની હોટલ. તો ત્યાં જવું છે આપણે જમવા. ના હજી ગાડી મૂકી છે મિત્રો મસ્ત મજાની હીરે, કેમ કે કેબિન તપે નહીં ને તડકે હોય તો કેબિન તપે ને મિત્રો. અહીંયા હીરા આપણે ઉનાળામાં આવીએ ને તડકો હોય ને ગરમી હોય ને તો ભાઈ ગાડી રાખવાની એવી મજા ને નાહવાની એવી મજા મિત્રો. હીરું જોઈ મિત્રો અહીંયા નીલગરિયું છે ને એના લીધે. તો હાલો મિત્રો મસ્ત મજાનું જમી નાખી આપણે જાય જમવા. રહ્યા બપોર પછીના 2:15 અને આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે આપણે રાજભવાની હોટલમાં મિત્રો જમવા. તો હાલો મિત્રો આપણે જઈએ હવે જમવા. મસ્ત મજાના રાજભવાની હોટલમાં જમવા બેસી ગયા અને આપણે મગવી લીધું મિત્રો દેશી ખાવાનું એકદમ રીંગણાનો ઓરો ઘર જેવો, પછી ઘર જેવી ઘઉંની લોટલી, મસ્ત મજાની છાશ ને ફ્રાય પાપડ. અને તો હાલો મિત્રો મસ્ત મજાનું આપણે જમી નાખીએ. મળીએ પછી કેવું હોય જમવાનું હું તમને મિત્રો જમીને કહું તો મસ્ત હોય તો નહીં. તો હાલો મિત્રો આપણે પહેલાં જમી નાખીએ, મળીએ પછી. મસ્ત મજાનું જમીને નીકળી ગયા અને ભાઈ જેવી નાહવાની મજા આવે ને એવી જ જમવાની મજા આવે મિત્રો. મસ્ત મજાનો બાજરાનો લોટલો અને રીંગણાનો ઓરો. અને અત્યારે રીંગણાનો ઓરો ક્યાંય જોવા ન મળે, આ હોટલે મળે મિત્રો. અને જમવાની ફૂલ મજા આવી ગઈ ને હવે આપણે નીકળી ગયા અને હમણાં લીંબડી આવી છે મિત્રો.
પહોંચી ગયા હે લીંબડી અને જોઈ લ્યો ભાઈ લીંબડી ઉડે તો જ આવો હમણાં ઓવરબ્રિજ ઉપરથી લીંબડી ગામ દેખાશે હમણાં ઓવરબ્રિજ ચડી જાય એટલે લીંબડી દેખાશે મિત્રો મિત્રો આ બાજુ છે લીંબડી ગામ ઉડે તો જ આ બાકી બાવરી એમ ગાઓ લીંબડી લીંબડી વટીને પેલું લીંબડી ગામ બ્રેકેટિયા વટીને પેલું ઓવરબ્રિજ ચડો એટલે લીંબડી ગામ દેખાય બસ ને આપણે પહોંચી ગયા હે ચોટીલા તો મિત્રો જય માં સામુંડની કોમેન્ટ કરી દીજો બધા હું જ્યારે ચોટીલા હોય ત્યારે વિડીયોમાં બોલું જ છું કે ભાઈ જય માં સામુંડની કોમેન્ટ કરી દેજો મિત્રો બધા જોઈ લ્યો સામે સામુંડ માતાજીનું મંદિર છે આ છે રોડ અહીંયા રાજકોટનો બોર્ડ આવે મિત્રો ચોટીલાનો બોર્ડ આવે આ ચોટીલા ગામમાં જવું હોય રોડ છે સારો લાગ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે તો જય શ્રી રામ બાય બાય